बोल दुआ तो लेती जा तुझको सुखी संसार में। તો એક વાર નાના દીકરી હોય ને અને એને તમે જુઓ ભગવાને ત્યાગનું પાત્ર કીધું છે. जय हो। દીકરી એટલે ત્યાગનું પાત્ર છે. એ પોતાના પિતાના ત્યાં મોટી થતી હોય ને અને એને પિતાને કોઈ પૂછે ને કે આ કોની દીકરી, તો પિતા એમ નહીં કહે કે આ મારી દીકરી છે. એ તો મારા જ કીધું. આ દીકરી ખરી મારી, પણ દીકરી કેવી છે? પારકી છે. મારે કોઈને આપી દેવાની. એ દીકરી પોતાના સાસરિયામાં જાય, એને સંતાનો થાય, એ સંતાનોનું ધ્યાન રાખતી દીકરી. અને ત્યાં પૂછવામાં આવે કે આ દીકરી કોની, તો કે અમારી નથી, આ તો સામે વાળાની અમે લાવ્યા છે. તો દીકરી સદાયના માટે પારકી આશા, એ પોતાની ક્યારે થઈ જ નહીં વાલા. અને એટલા માટે દીકરીને ત્યાગનું પાત્ર કીધું છે. અને દીકરો તો બે કુળને તારે, પણ દીકરી જે છે ને એ ત્રણ કુળને તારે. એક પોતાના પિતાનું કુળ, એક એના સાસરા વાળાનું કુળ, અને એક એનું મોસા. અને હે વાલા, હું કહું છું કે જેના 99 ભાગ્ય ખીલે ને એના ત્યાં દીકરાનો જન્મ થાય, પણ જેના 100 ભાગ્ય ખીલે ને એના ત્યાં દીકરીનો જન્મ થાય. અને એટલા માટે ભાવથી બોલજો કે મારા ત્યાં દીકરી છે. જે ઘરે દીકરી ન હોય, જે ઘરે તુલસીનો પ્યારો ન હોય, અને જેના ઘરે ગાય ના હોય, આ ત્રણ માંથી એક વસ્તુ જેના ઘરે ન હોય એ ઘર સદાયના માટે વાંજ્યું છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, દોરે ત્યાં જાય, દીકરી તો પારકી आम जो आंसू सो